ઉપરવાસમાં વરસાદથી ભાદર 2 ડેમ ઓવરફ્લો, 67 ગામોના પીવાના પાણીનો પ્રશ્ન હલ। રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે, જેથી રાજકોટ જિલ્લાની નદીઓ અને ડેમ ઓવરફ્લો થયા। ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો। ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। ડેમમાં 1300 ક્યુસેક પાણીની આવક અને જળવાક છે। ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેથી ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે। આ સાથે ધોરાજીથી પોરબંદર સુધીના 67 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થાય છે। તો ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી પણ ગાંડીતુર બની છે। તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો। ઉપરવાસમાંથી 25,591 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી હાલ નર્મદા ડેમની સપાટી 170.52 મીટરે પહોંચી। પાણીની આવક થતાં RBPH2 અને CHPHનું એક પાવર હાઉસ ચાલુ થયું। નર્મદા ડેમની મેઇન કેનાલમાં 12,750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાથી સમાચાર। નાગલા ગામે વરસાદી પાણી ભરાયા। થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો। 200થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ। ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરાઈ છે। જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો પણ બંધ થયો છે। વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે। મહેસાણાના તારંગા હિલનો નજારો નિહાળી મંત્રમુગ્ધ થઈ જશો। ઉત્તર ગુજરાત પર મેઘો મહેરબાન છે, ત્યારે મહેસાણા નજીક તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે। ગિરિમાળાના મનમોહક નજારાના દ્રશ્યો તમને મંત્રમુગ્ધ કરી દેશે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ડુંગરોએ ભારે વરસાદ બાદ લીલી ચાદર ઓઢી લીધી। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક પ્રવાસીઓ કુદરતી નજારાને માણવા માટે આવી પહોંચ્યા હતા। કેટલાક લોકો ટ્રેકિંગ માટે પણ આવે છે। આ સ્થળે ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી રહ્યા છે। આ પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે પણ જાણીતા છે। હાલ તો આ ગિરિમાળામાં કુદરતી સૌંદર્ય પથરાતા મનમોહક નજારો સર્જાયો છે। પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। હાલમાં અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી પર્યટકો પરિવાર સાથે આવી કુદરતી નજારો માણી રહ્યા છે। ફરી એકવાર ગોંડલ બની શકે છે રાજકારણનો અખાડો, કેમ કે જિગીશા પટેલે ગોંડલમાં જંગ લડવા માટે ગોંડલ હિતરક્ષક સમિતિની રચના કરી છે। જે સમિતિ હેઠળ 31 ઓક્ટોબરે ગોંડલમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈની વાત સાથે સમિતિ ગોંડલમાં જશે। આ અંગેની જાહેરાત પાટીદાર મહિલા આગેવાન જિગીશા પટેલે કરી છે। ગોંડલના કાર્યક્રમમાં ઇટાલિયા, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાડીને આમંત્રણ અપાશે। રાજ્યભરના પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રિત કરાશે। જયરાજસિંહ અને નિરુદ્ધસિંહના જંગમાં હવે પાટીદારોની એન્ટ્રી થઈ છે। છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમા બનાવવા માટે પણ ભૂમિપૂજન 31 ઓક્ટોબરના ગોંડલમાં કરાશે। નાગોરના ધારાસભ્ય હનુમાન બેનીવાલ અને હરિયાણાના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પણ કાર્યક્રમમાં જોડાઈ શકે। ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને, એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે, ગોંડલ હિતરક્ષક સમિતિ, જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને લીડર અને જાબાદ જે યુવાનો છે, જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને, એવા યુવાનો અમારી સાથે જોડાણા છે। ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ। એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે, બધાને અમે આમંત્રણ આપવાના છીએ। મોરબી અને આણંદમાં ખાડાના કારણે સર્જાયા અકસ્માત। વોગળામાં બાઇક સવાર ખાબક્યા બાદ કંઈક આ રીતે બહાર કાઢવામાં આવ્યા। દ્રશ્યો મોરબીના છે। અહીં ચોમાસાના કારણે ખાડા જીવલેણ બની ગયા। મોરબીના વાવડી રોડ પર અંબિકા સોસાયટી પાછળ એક વૃદ્ધ પોતાનું વાહન લઈને જઈ રહ્યા હતા, ત્યારે આગળ વોકળો ન દેખાતા ખુલ્લા વોકળામાં ખાબક્યા હતા। વાહન ચાલક દાદા તો માંડ બચીને બહાર નીકળી ગયા, પરંતુ તેમનું વાહન ન નીકળતા 2-3 લોકોએ દોરડાથી ખેંચીને બહાર કાઢ્યા। તો આણંદ જિલ્લાના તાલુકાના ભાલેજ ઓવરબ્રિજ પાસે ખાડાનો ભોગ બની એક ટ્રક। ભાલેજ ઓવરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે અને સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં મોટા ખાડા જોવા મળ્યા નહીં અને બેદરકારીના કારણે સર્વિસ રોડ પર મોટી ટેન્કર પલટી ગઈ। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ખાડાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। અમદાવાદ બન્યું ખાડાવાદ। 30 દિવસમાં 5000 ખાડા પડ્યા। ચોમાસું જામતા જ અમદાવાદના એક રસ્તા પર ખાડાનું રાજ છવાયું છે। એક પણ એવો રોડ નથી જ્યાં ખાડાનું સામ્રાજ્ય ન હોય। મહાનગરપાલિકાના પાપે અમદાવાદ ખાડાવાદ બની ગયું છે। માત્ર 30 દિવસમાં અમદાવાદ શહેરના રોડ પર 5000થી વધુ ખાડા પડી ગયા છે।
સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 990 ખાડા પડ્યા છે, જ્યારે અન્ય ઝોનમાં 700થી વધુ ખાડા પડ્યા છે. આ ખાડાઓ હવે લોકોના હાડકાં ખોખલા કરી રહ્યા છે. લોકોની કમર તૂટી રહી છે. ગોતા વિસ્તારમાં એક યુવાન ખાડામાં પડી જતા તેને મણકાની સમસ્યા થઈ ગઈ છે, તો એક યુવાનનો પગ ભાંગી ગયો. નો રોડ નો ટોલના નાદથી રાજકોટના રોડ ગુંજી ઉઠ્યા. નો રોડ નો ટોલ સહિતના નાદથી રાજકોટના રોડ ગુંજી ઉઠ્યા. ખાડાના પોસ્ટર અને નીતિન ગડકરીના ફોટા સાથે રાજકોટના કોંગ્રેસના નેતાઓએ હલ્લાબોલ કર્યો. ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટ જેતપુર નેશનલ હાઈવે 27ને 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. 1.5 વર્ષ જેટલો સમય થવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી, જેને લઈ રાજકોટથી જૂનાગઢ અને પોરબંદર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. રોડ નહીં તો ટોલ નહીંના નારો પણ લગાવવામાં આવ્યો. સાથે જ કોંગ્રેસના આગેવાનોએ પાટા બાંધી પ્રતિકાત્મક વિરોધ કરી રેલી કાઢી. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યા, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા કરી લખવામાં આવ્યું. તમામ લોકોની એક જ માંગ છે કે પહેલા રોડ આપો અને પછી ટોલ માંગો. પાલીતાણાથી જેસરના રોડનું કામ અટકતા સ્થાનિકોએ અધિકારીઓનો ઉધડો લીધો. પાલીતાણાથી જેસર જવાનો રોડ મંજૂર થઈ ગયો છે. રોડના કામનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, પરંતુ કોઈ કારણોસર હજુ સુધી રોડ બનાવવાનું કામ શરૂ થયું નથી, જેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. 6 ગામના સરપંચ આગેવાનો પાંડેરિયા ગામે એકઠા થયા હતા. કામ અટકી જતા માર્ગ મકાન વિભાગના અધિકારી DL મેરને ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે કામ શરૂ કરવા માંગ કરી. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો. નર્મદાના ખખડધજ રોડ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા. નર્મદા જિલ્લાના રોડની હાલત પણ ચિત્રે હાલ થઈ ગઈ છે. નર્મદાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રોડ પર ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે. હાલ પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ છે, ત્યારે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ખખડાવ્યા. જિલ્લાની દિશા સમિતિની બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા. સાંસદે ખુદ સ્વીકાર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તાના હાલ ખરાબ છે. ઓવરલોડ વાહનોના કારણે રસ્તાના હાલ બેહાલ થયા છે. ખરાબ રોડ મુદ્દે બેઠકમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓની ગેરહાજરીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રજૂઆત કરાશે. મોરબીથી સમાચાર. ખરાબ રસ્તાને લઈને લોકો વિફર્યા. 10 સોસાયટીઓના લોકોએ ચક્કાજામ કર્યો. શનાળા રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો. હજારો વાહનોની અવરજવર ધરાવતો રોડ ચક્કાજામ કરવામાં આવ્યો. સ્થાનિકોએ પૂઠાનો રોલ પાથરી રોડ બનાવી વિરોધ નોંધાવ્યો. રસ્તા સહિતની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે અજાબ તાલુકા પંચાયતમાં સભ્યનું રાજીનામું. હલ્લાબોલ, આક્રોશ, રકઝક, ઝઘડાના દ્રશ્યો કિશોદના છે. અજાબમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્યો ઝઘડી પડ્યા. વાત એમ હતી કે ખરાબ રોડ અને અન્ય વિકાસના કામ મુદ્દે ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના મહિલા સભ્ય હર્ષાબેન અઘેરા અને તેમના પતિ નિલેશ અઘેરા પહોંચ્યા હતા. બધા જ સભ્યોની હાજરીમાં બંને હોબાળો મચાવ્યો, જેથી ઓફિસમાં ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા. નિલેશ અઘેરાએ ભાજપના આગેવાનોને ઉધડો લીધો. જો ગ્રાન્ટ ન ફાળવી હોય અને કામ ન કરવા હોય એમ કહી હર્ષાબેન સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું, તો તેમના પતિ નિલેશે પણ ભાજપ સાથે છેડો ફાડવાની ચીમકી ઉચ્ચારી છે. મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતા અને શબ્દો બનાય. પારડીમાં રસ્તાની વચ્ચે જ આંખલાઓ વિફર્યા. 3-4 રાહદારીઓ માંડ બચ્યા. વલસાડ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. આ વખતે પારડીમાં આંખલાઓએ ઉપાડો લીધો. પારડીના કલસર ગામ નજીક જાહેર રસ્તા પર 2 આંખલા સામસામે આવી ગયા અને બંને જાની દુશ્મન હોય તેમ એકબીજા સાથે બાખડી પડ્યા. લાંબા સમય સુધી ચાલેલા આંખલા યુદ્ધને કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા. લડતા લડતા બંને આંખલાઓ બાજુના રહેણાંક વિસ્તાર અને જાહેર રોડ પર યુદ્ધે ચડ્યા હોવાથી આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા. અવર જવર કરતા વાહન ચાલકો અટવાઈ ગયા, તો લડતા લડતા આંખલાઓ રહેણાંકમાં ઘૂસી જતા રાહદારી અને સ્થાનિક લોકો પાછળ પણ દોડતા લોકો ઘરમાં પુરાવાને વારો આવ્યો. કેટલાક લોકો તો માંડ બચ્યા, તો અમુક બાઇક ચાલકોએ આંખલાઓને લડતા જોઈ યુટર્ન મારી લીધો. ભાવનગરના ગુંદાળામાં લોકોના ઘરમાં ઘૂસી ગયો દીપડો. ભાવનગર જિલ્લામાં દીપડાની દહેશત વધી છે. સિહોર તાલુકાના ટાણા પાસે આવેલા ગુંદાળા ગામમાં રાતના સમયે શિકારના શોધમાં દીપડો ઘૂસ્યો હતો. દીપડો રોડ પર આંટા મારતા એક ઘરમાં ઘૂસી ગયો. 5-6 ફૂટની દિવાલ કૂદીને એક ઘરમાં ઘૂસી ગયો. ગામની અન્ય બજારમાં પણ દીપડો આંટા મારતા દેખાયો હતો. ગામમાં દીપડો આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ બાજુ ધોરાજીના પાટણવાવ ખાતે પણ 4 પગનો આતંક જોવા મળ્યો. પાટણવાવ ઓસમ પર્વત પાસે દીપડો દેખાયો. ચેકડેમ તરફ જવાની બાજુની દિવાલ ઉપર દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો. હાલ અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે દીપડો આવી ચડતા દહેશત ફેલાઈ છે. ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાયો છે. સુરતના ઉમરપાડામાં થઈ ખાતર માટે પડાપડી. હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે જ સુરતના ઉમરપાડામાં ખાતરની તંગી સર્જાય છે. ખેડૂતોને જેટલું જોઈએ એટલું ખાતર મળતું નથી, જેને લઈ ઉમરપાડામાં ખાતર માટે પડાપડી થઈ રહી છે. ખાતર ડેપો પર મર્યાદિત ખાતરનો જથ્થો આવતો હોવાથી ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે. ધરતીપુત્રો કામધંધા મૂકી ખાતર ખરીદવા પહોંચે છે. વહેલી સવારે 5 વાગ્યાથી જ લાઇન લાગી જાય છે. જ્યાં સુધીમાં વારો આવે ત્યાં સુધીમાં તો જરૂર મુજબ ખાતર મળતું નથી. હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ આપી રહી છે, એટલે ધર્મનો ધક્કો થાય છે. સાબરકાંઠામાં મગફળીના પાકમાં જીવાત આવતા ખેડૂતો માથે ઓઢીને રડ્યા. કાતરા નામની જીવાત પડી છે, તે પાન સાફ થઈ જાય છે. વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો. સાબરકાંઠાના ખેડૂતોને એક નહીં 2 ઝટકા લાગ્યા છે. પહેલા તો અવિરત વરસાદ પડ્યો, હવે મગફળીના પાકમાં ઈયળે એટેક કરતા ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તીર તૂટે જેવી થઈ ગઈ. સારું ઉત્પાદન થશે તેવી આશાએ આ પંથકના ખેડૂતોએ મગફળીનું બમ્પર વાવેતર કર્યું હતું. પાક લીલોછમ લહેરાવા પણ લાગ્યો છે, પરંતુ ખેડૂતો પર કુદરતનો કહેર એવો વરસ્યો છે કે આ મગફળીમાં કાતરા ફરી વળ્યા છે. લાલ કલરની જીવાત મગફળીના પાક પર ફરી વળી છે. અન્ય પાકમાં પણ જીવાત આવી છે. અનેક દવાઓનો છંટકાવ કરવા છતાં આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે, જેથી ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે. પાન ખવાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને જેનાથી તમામ પાક નષ્ટ થઈ શકે છે. ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ડર છે, એટલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. મોરબી મહાનગરપાલિકાના પાપે અનેક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે લોકોના સપના ઉપર પણ પાણી ફરી વળ્યું છે. મોરબીના શહેરીજનોને એમ હતું કે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતાની સાથે જ તમામ સુવિધાઓ, જે પાયાની સુવિધાઓ કહેવાય છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, તમામ સુવિધાઓ તેમને મળવા લાગશે. પરંતુ એ સપનું જ માત્ર રહ્યું. મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં પાણી અને ગટરની સમસ્યા મામલે અનેક વખત તંત્રની નેતાઓને રજૂઆત કરાઈ, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અંતે સ્થાનિકોએ મોરબીમાં પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.